જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું શ્રાવણ માસ અને જન્માષ્ટમી સ્પેશિયલ ફરાળી થાળી. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરાળી થાળી માટે આપણે સૌથી પહેલાં ખૂબ જ સ્વાદિષ્ટ ફરાળી શીરો બનાવશું. સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક તપેલું રાખશું, તેમાં 2 કપ પાણી નાખશું. હવે આપણે પાણીને પહેલાં ગરમ કરી લઈશું. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પાણીને સાઈડમાં રાખી દઈશું. હવે શીરો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન રાખશું, તેમાં 1/4 કપ ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 કપ રાજગરાનો લોટ નાખશું. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને લોટને સારી રીતે સરસ સુગંધ આવે ત્યાં સુધી એને શેકી લેશું. લોટ સરસ શેકાઈ ગયો છે, તેનો કલર ગોલ્ડન થઈ ગયો છે અને તેમાંથી સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે આમાં 1/4 કપ ખાંડ નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે પાણી ગરમ કર્યું છે એ આપણે થોડું થોડું કરીને નાખતા જશું અને મિક્સ કરતા જશું. પાણી નાખતા સમયે આપણે આને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે, નહીંતર આમાં ગાંઠા પડી જશે. આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં પિંચ એલચીનો પાવડર નાખશું. થોડાક બારીક સુધારેલા બદામ, કાજુ અને પિસ્તા નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આને 1 મિનિટ આ રીતે ચલાવતા બોઇલ કરી લેશું. 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શીરાનું ઘી છે તે પણ હવે છૂટવા લાગ્યું છે. તો આપણો શીરો બનીને પરફેક્ટ તૈયાર છે. હવે આપણે ફરાળી કઢી બનાવશું. તેના માટે મેં અહીં 1.5 કપ ખાટી છાશ લીધી છે. હવે આપણે એમાં 3 ટેબલસ્પૂન રાજગરાનો લોટ નાખશું. જો તમારી પાસે રાજગરાનો લોટ ન હોય તો તેની જગ્યાએ તમે સિંગાડાનો લોટ પણ વાપરી શકો છો. આને સારી રીતે મિક્સ કરી લેશું. આપણા કઢીનું મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પેન લેશું, તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જીરું નાખશું. 1 લીલું મરચું અને 1 નાનો ટુકડો આદુનો બારીક સુધારીને નાખશું. 1 ટેબલસ્પૂન બારીક સુધારેલા ટમેટા નાખશું. જો તમે ફરાળમાં ટમેટા ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે જ થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. આને ઘીમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન દળદળા પીસેલા સિંગાણા નાખશું. સાથે જ 1.5 ટેબલસ્પૂન બાફેલા બટેટા જેને મેં બારીક સુધારી લીધા છે તે નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું વઘાર સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે કઢીનું મિક્સચર તૈયાર કર્યું છે તે આમાં એડ કરી દેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે સિંધા મીઠું નાખશું. 1 ટીસ્પૂન ખાંડ નાખશું. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે નાખી શકો છો. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું. હવે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ ફરાળી કઢી બનીને તૈયાર છે.
હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેમાં બારીક સુધારેલી કોથમીર નાખી દઈશું. હવે આપણે ફરાળી ખીચડી બનાવશું. તેના માટે મેં અહીં હાફ કપ સાંબો લીધો છે. આપણે આ સાંબાને મોરૈયો પણ કહીએ છીએ, વ્રતના ચોખા પણ કહીએ છીએ. હવે આપણે આને પાણીથી 2-3 વાર સારી રીતે સાફ કરી લેશું. સાંબો સરસ રીતે સાફ થઈ ગયો છે. હવે આપણે આમાં પાણી નાખી અને 5 મિનિટ માટે સારી રીતે પલળવા દેશું. ફરાળી ખીચડી બનાવવા માટે આપણે એક પેન લેશું. તેમાં 1.5 ટેબલસ્પૂન ઘી નાખશું. ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન જીરું નાખશું. જીરું સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં એક તજનો ટુકડો અને 2 લવિંગ નાખશું. એક સૂકું લાલ મરચું નાખશું. સાથે જ એક લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો નાખશું. એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેને મેં છોલી ધોઈ અને ઝીણું સુધારી લીધું છે તે નાખી દેશું. આ બધાને ઘીમાં સારી રીતે સાતળી લેશું. આ બધાને મેં 1 મિનિટ માટે સારી રીતે સાતળી લીધું છે. હવે આપણે જે સાંબો ધોઈને તૈયાર કર્યો છે તે નાખી દેશું. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન મરીનો પાવડર નાખશું. 1/4 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં 5 કપ પાણી નાખશું. એટલે કે આપણે જેટલો સાંબો લીધો છે તેનાથી 5 ગણું વધારે આપણે પાણી નાખવાનું છે. હવે આપણે સાથે જ તેમાં 2 ટેબલસ્પૂન ફેટેલું દહીં નાખી દેશું. આને પણ સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે ખીચડીમાં દહીં નાખવાથી આપણી ખીચડીનો ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. હવે આપણે આમાં થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. તમે આ મીઠા લીમડાના પાન વઘાર સમયે પણ નાખી શકો છો, પણ આ રીતે પછી જો આપણે નાખીએ તો તેનો સ્વાદ છે તે ખીચડીમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું. આને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે સારી રીતે પાકવા દેશું. 5 થી 7 મિનિટમાં જ આપણી ખીચડી છે તે સરસ બનીને તૈયાર થઈ જશે. 5 મિનિટ થઈ ગઈ છે. આપણી ખીચડી છે તે સરસ પાકી ગઈ છે. હવે આપણે આમાં થોડીક બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણી ખૂબ જ ચટપટી અને ટેસ્ટી ફરાળી ખીચડી બનીને તૈયાર છે. હવે આપણે ફરાળી શાક બનાવશું. તેના માટે મેં એક પેન લીધું છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જીરું નાખશું. જીરું પણ સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન સિંગદાણા નાખશું. સિંગદાણાને સારી રીતે સાતળી લેશું. હવે આપણે આમાં એક લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો નાખશું. થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. હવે આપણે આમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા જેને મેં કટ કરીને તૈયાર કરી લીધા છે તે નાખી દેશું. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન મરીનો પાવડર નાખશું. 1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખશું. સાથે જ સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું. 1/4 ટીસ્પૂન ખાંડ નાખશું. બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. સાથે થોડોક લીંબુનો રસ નાખી દેશું.
આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણું ખૂબ જ ચટપટું ફરાળી બટેટાનું શાક બનીને તૈયાર છે. હવે આપણે ફરાળી પૂરીનો લોટ બાંધી લેશું. તેના માટે મેં અહીં 1 કપ રાજગરાનો લોટ લીધો છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન મરી પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે સેંધા મીઠું નાખશું. આ બધાને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં થોડીક બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને કઠણ લોટ બાંધીને તૈયાર કરશું. હવે આપણા પૂરીનો લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટ બાંધવા માટે મેં ફક્ત 3 ટેબલસ્પૂન પાણીનો જ યુઝ કર્યો છે. હવે પૂરી માટે આપણા પરફેક્ટ લોટ બાંધીને તૈયાર છે. હવે આપણે આને રેસ્ટ દેવાની પણ જરૂર નથી. આપણે ડાયરેક્ટ આમાંથી પૂરી બનાવશું. પૂરી બનાવવા માટે આપણે આમાંથી જો રેગ્યુલર પૂરી બનાવીએ છીએ એવડું ગોળનું બનાવી લેશું. હવે આપણે આને રાજગરાનો જે ડ્રાય લોટ હોય છે તેનાથી કોટ કરી લેશું. હવે આપણે જે રેગ્યુલર પૂરી બનાવીએ છીએ તેવી જ પૂરી બનાવીને તૈયાર કરી લેશું. આપણી વધારે પાતળી પણ નહીં અને જાડી પણ નહીં એવી પૂરી વણીને તૈયાર છે. હવે આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરશું. પૂરી સરસ બોલની જેમ ફૂલી છે અને ગોલ્ડન થઈ ગઈ છે અને ફ્રાય થઈને તૈયાર છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે જ આપણે બધી પૂરી બનાવીને તૈયાર કરી લેશું અને ફરાળી થાળી સર્વ કરશું.